વડોદરામાં મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધીને રવાના થતાની સાથે જ 5 થી 7 શખ્સોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા। પોલીસે તમામની કરી અટકાયત। સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવાર પોતપોતાના દાવપેચ લગાવી રહ્યા છે। ત્યારે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાની સર્કલ પાસેના મેદાનમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા હતી। આ કાર્યક્રમ પહેલા જ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ નોંધાવવાની વાત વહેતી થતા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનને ડિટેઇન કરવામાં આવ્યા હતા। જે બાદ મુખ્યમંત્રી જાહેર સભાને સંબોધીને રવાના થતાની સાથે જ 5 થી 7 લોકોએ હોબાળો મચાવ્યો હતો। રૂપાલા હાય હાયના નારા લાગતા પોલીસે તાત્કાલિક તમામની અટકાયત કરી સ્ટેશનમાં લઈ ગઈ હતી। આ ઘટના અંગે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ જણાવ્યું હતું કે 5 થી 7 લોકો ભાજપના કાર્યકરોની ઓળખ આપીને આવ્યા હતા। જ્યારે સીએમ સાહેબનો કાફલો પસાર થયો ત્યારે તેઓએ જય ભવાનીના નારા લગાવ્યા હતા। આ લોકો કોણ છે તેની ઓળખ હજુ સુધી થઈ નથી। આ લોકોની અટકાયત કરી હાલ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે।